પગાર પંચનો લાભ આપતા નિવૃત્ત પેન્શનોની માંગ। કેન્દ્ર સરકારના 8મા પગારના પંચનો નિવૃત્ત પેન્શનોની લાભ આપવાની માંગ સાથે આજરોજ જિલ્લા કલેક્ટરને પેન્શનોની આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે। સમગ્ર રાજ્ય સાથોસાથ ભાવનગર શહેર જિલ્લાના રાજ્ય સરકારના નિવૃત્ત કર્મચારીઓ દ્વારા નિવૃત્ત કર્મચારી પેન્શન મંડળના ઉપક્રમે વડાપ્રધાનને સંબોધતું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવ્યું છે। એ સાથે રજૂઆત કરવામાં આવી છે કે આગામી 8મા પગારનો પંચનો લાભ નિવૃત્ત પેન્શનરોને પણ આપવામાં આવે। મોટી સંખ્યામાં એકઠા થયેલા પેન્શનરોને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી। કેમેરામેન બીજલભાઈ માલકિયા સાથે રિપોર્ટર ફિરોઝ મલિક, ભાવનગર। મારું નામ અમુભાઈ પાઠક। કઈ જગ્યાએ રજૂઆત કરવા શેની કરવા? ગુજરાત પેન્શન સમાજ સંકલન સમિતિનો સંગઠન મંત્રી છું અને ભાવનગર જિલ્લા પેન્શન સમાજનો મહામંત્રી છું। આજે પેન્શનોના વિરોધમાં જે લોકસભામાં ઠરાવ થયો છે એના વિરોધ રૂપે આ આખા ભાવનગર જિલ્લાના પેન્શનરોએ વોઇસ રજૂ કરી લેખિત આવેદનપત્ર નરેન્દ્રભાઈ મોદી સાહેબને વડાપ્રધાનને આપ્યું છે માનની કલેક્ટર સાહેબ મારફત। ઓકે, દિલીપભાઈ, કઈ જગ્યાએ રજૂઆત કરવા શેની કરવા? અમે આજે એની રજૂઆત કરવા આવ્યા છીએ કે કેન્દ્ર સરકારે એક ઠરાવ માર્ચ મહિનામાં કર્યો છે કે 8મું પગાર પંચ જે આવશે એનો લાભ પેન્શનરોને કોઈને આપવામાં આવશે નહીં। તો રાજ્ય સરકારે નહીં પણ અમારે એને રાજ્ય સરકારના તમામ પેન્શનના કર્મચારીઓ અમે આજે તમામ જિલ્લાના કલેક્ટરશ્રી સાહેબોને આજે આનું આવેદન આપીને એમ કહીએ છીએ કે આવું ન થવું જોઈએ। અમને બધાને પેન્શનરોને આ પગાર પંચનો લાભ મળવો જોઈએ। મારું નામ અમુભાઈ પાઠક છે। હું ગુજરાત પેન્શન સમાજના સંકલન સમિતિનો સંગઠન મંત્રી છું ને ભાવનગર જિલ્લા પેન્શન સમાજનો મહામંત્રી તરીકે બોલું છું। અમે કેન્દ્ર સરકારે માર્ચ મહિનામાં એક ઠરાવ કર્યો છે, એમાં પેન્શનરોને 8મા પગાર પંચનો લાભ ન આપવો એના વિરોધમાં સમગ્ર ભારતમાંથી આ ઝુંબેશ ચાલે છે કે પેન્શનરોને જે પેન્શનનો લાભ મળવો જોઈએ એ 8મા પગાર પંચનો લાભ મળવો જોઈએ। આના માટે ઝુંબેશ ઉપાડી છે અને આજે કલેક્ટર સાહેબને માનનીય વડાપ્રધાને આવેદનપત્ર આપવા માટે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આખા ભાવનગર જિલ્લાના પેન્શનરો આશરે 500 થી 300 પેન્શનરો એકત્રિત થયા ને આવેદનપત્ર આપેલું છે। અમારી માગણી 8મા પગાર પંચનો લાભ દરેક પેન્શનરોને મળે એ મુખ્ય માંગણી છે।